यतकानिके कलापकुटित कामोच्च कामो विमला बभुव तम मानस मानस दासी मोहनम मोहनम मानदोस्मि यस्यांग्रि पंकज प्रभ प्रभावात् भूत्वा प्रतिभूतां सुखिमाचराणिं तं सद्गुरु सतत वंदे सदा विमलबोधघनं विचित्रम् व्यासं व्यासकरं वंदे मुनिं नारायण स्वयं यत्कृपा लोका लोका मुक्ता कलेव यस्य स्तुण्डाच्युतचितो राजतोऽयं रसात्मका तवैव कृतपुञ्जं श्रीकूजनं सुखं श्रीधरं श्रीधरं वन्दे श्रीधरे पापरायणं यस्यैव श्रीप्रसादेन श्रीधरेयामुदीकृता मां सर्वदा वन्दे श्रीमद्वल् कृपाकोरसे मूकबोधते पङ्गुलोलते अविराम पूर्णकाम विश्राम जगत ते ते सरे सद्गुरोरुपतारो ज्या ज्या मुको मस्तकं गुरु है त्या त्या पदद्वन्द्वताराज सोहे गिरिराज धरण की श्री गोवर्धना यमुने महारानी की श्री वल्लभादेश બધા શાસ્ત્રોનો સાર છે પ્રભુનું નામ. પ્રભુના નામને સામે ઠાકોર પોતે હારી ગયેલા છે. કહો કહા રવિ નામ બઢાઈ રામને સખત નામ. અને આવું પ્રભુનું નામ પ્રેમથી અને શાંતિથી પ્રભુના નામના જય જયકાર કરો. બીજા શાસ્ત્રની જરૂર નથી. બધા શાસ્ત્રોનો એક્ઝેક્ટ એસેન્સ ઓફ કોઈ હોય તો પ્રભુનું નામ છે. પ્રેમથી શાંતિથી પ્રભુનું નામ સ્મરણ અમારા ગુરુભાઈ આચાર્ય કરાવશે. એક તમને નવાઈની વાત કહું, અહીંયા જેટલા બ્રાહ્મણો બેઠેલા છે, પરાણે બેઠેલા છે, બધા શાસ્ત્રજ્ઞ છે. અહીંયાથી શરૂ કરીએ અથવા ચોબાજી આપેલ છે, જે ઘણા શાસ્ત્રોનું જ્ઞાન છે, ઋગ્વેદના મંત્રો આવડે છે, ભાગવતના શ્લોકો આવડે છે. એમને પરાણે બેસાડી નથી. એવા જ પગથિયે અહીંથી શરૂ કરો. જગદીશ અમારો દીકરો જેવો છે, એટલો ઉદાર છે, એટલે એટલા યજમાનો જમવા ખાવામાં આવતા હોય. અહીંયા પણ નીચલા વર્ણન બધા શંકર એ પણ ભાગવતના વક્તા છે. હમણાં ગંગા કિનારે કથા કરી આવે છે. બે પડખે બેઠેલા અમારે ગૌતમ ને મોડું થયું, અમને મોડું થયું. બીજી જ કથામાં આવે છે, અગર 2-5 કથામાં ગૌતમ આવ્યો હોત તો ચોક્કસ સારામાં સારા ભાગવતનો વક્તા થઈ ગયો. પણ હવે 2 ગરડા થઈ ગયા. ભગવાન જાણે કેવું થશે. એના પછી કાકુ મારા કાકુ તો એટલા મોટા છે, જ્યાં ન પહોંચે બાપુ ત્યાં પહોંચે કાકુ. કેટલી કથા કાકુ મહારાજે કરેલી છે. આમાં એક વિશેષતા છે, હું વ્યાસપીઠ પર બેઠું ત્યારે પ્રભુના પ્રેમમાં રોઉં, અને કાકુ બાબા ગોર બાપા કરી જાય તો યજમાનને રોડાવીને પાછો આવે. એટલી સરસ કથા કરી છે. એવું રામાયણનું જ્ઞાન સારું છે, ભજનનું જ્ઞાન સારું છે. જેટલું પ્રાથમિક કર્મકાંડ છે એના જ્ઞાતા છે કાકુભાઈ, બહુ સારા. એના પાસે બેઠેલા અમારા ગુરુભાઈ આચાર્ય 20 વર્ષે આ કથા વાંચે છે, સંગીતકાર છે, સાહિત્યનું સાચું જ્ઞાન છે. માટે અહીંયા બેઠેલા બ્રાહ્મણો એમને એમ નથી, બધા સાક્ષર છે, સમજદાર છે, શાસ્ત્રના જ્ઞાતા છે. અને એવા પાઠ કરવાનો બ્રાહ્મણો મળવા બહુ મુશ્કેલ છે.
મને ખબર છે 108 કથા હમણાં થઈ ગઈ બહુ મોટા વક્તાની. હરામ કે આપણે પાઠ ખોલેલો હોય તો ગોવર્ધનનાથ આવું આ કઈ કરતા ને અહીંયા નથી કરતા, એકાંતમાં કરતા તો છૂટ છે. યાદ રાખજો માટે શાંતિથી પ્રભુનું આસમાન ગુણવંતભાઈ કરજો. કાકો મારા તબલા વગાડે શાંતિથી પ્રભુના નામ ફક્ત 5 મિનિટ લેજો. પ્રભુના નામ એ સૌથી શ્રેષ્ઠ સાધન છે. શરણ જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ બોલે છે એનો અર્થ શું છે? જય શ્રી કૃષ્ણ એકલા કૃષ્ણ જીતી ગયા અને હારી ગયા એ તમારા ઉદ્ધાર કૃષ્ણ ભૈયા કોઈ કરી શકવા નથી. સંસારમાં જે કૃષ્ણ ના થાય છે મારો ના થતો નથી. યાદ રાખજો માટે જેટલા અમારા આચાર્ય થઈ ગયા, ચાહે તો શંકરાચાર્ય હોય ચાહે તો રામાનુજાચાર્ય હોય, તમને નવાઈ લાગશે રામાનુજાચાર્ય મહારાજને અતિ દિવ્ય દીક્ષા નામસ્વરની આપી. હવે ગુરુ મહારાજે કીધું એ આપેલું નામ અગર તું બીજાને આપે તો નરકમાં જઈશ. Krishna 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 Hare 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 Krishna 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 Hare Hare Krishna Krishna Hare 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 Rama Hare Rama Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Krishna 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama Hare 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 Rama Hare Hare Ram Hare Ram Ram Hare 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 Krishna 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 Hare Oh Hare Krishna 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama Hare 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 Ram Hare Ram Ram Hare 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 Rama Hare Rama Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama Hare Ram 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 Hare 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 Ram Hare Ram 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 Hare Hare गोवर्धननाथ की जय મહારાજ પણ જ્યારે જીવ જગતમાં આવે ને પ્રભુને ભૂલી જાય છે. તમને એમ લાગશે કે બાપુ વ્યાસપીઠ ગપ્પા મારી છે. નહીં નહીં, એને એક લૌકિક દાખલા આપો. બાળક જગતમાં આવ્યા પછી પ્રભુને ભૂલી જાય. જેમ આજકાલના જવાન દીકરા પરણ્યા પછી મા બાપને ભૂલી જાય એવું સજીવની અવસ્થા છે. अरे बाबा It's a very simple example. યાદ રાખજો. પછી તો જેમ
અમારા કાઠિયાવાડની એક વિશેષતા છે. કાઠિયાવાડમાં ગામમાં છોકરો ફરતો હોય ને એનું નામ શું? વરરાજા. પણ બરવાળના પાદરમાં આવે ને તો વરરાજા ને કોણ આવ્યો? વર ઘોડો આવ્યો. રાજા બટીકા ઘોડો. અચ્છા, પરણી જાય કોણ જાય? વર બહુ જાય. હવે આજકાલ લગ્ન તો બહુ સારી વાત છે. સગા સંબંધી બધા ખેડૂત સમાજ એટલા સુખી થયેલ છે. જમવાનું થાય કે ઝાપટે મોટરસાયકલ સ્ટાર્ટ કરે, ગાડી સ્ટાર્ટ કરી નીકળી જાય. ફક્ત 2 જ જણા હોય, વરરાજા વહુને માટે અને શસ્ત્રો ચૂક કરવા માટે બેઠેલું. અગર પરણ્યા પછી, આ તો પ્રત્યક્ષ દાખલો છે, જે બહારના ખોળામાંથી અમે મોટા થયા, જે બહારનું દૂધ પીધું, યાદ રાખજો, લોહીમાંથી દૂધ બને છે. લોહીમાંથી બાળકને પુષ્ટિ મળે છે. બાળક જન્મ્યા પછી મા બાપને ભૂલે તો ગર્ભમાંથી બહાર આવેલા જીવના પ્રભુને ભૂલે તો વંડર અબાઉટ ઇટ. ભૂલી જાય છે. પ્રભુ એક એક સાધન આપતો જાય છે. તમે જોઈ લીધું છે? ઘણા મંતો પાસે કરોડો રૂપિયા છે, મારી પાસે નથી. ઘણા મંતો સામે ત્યાં આવે છે. પ્રભુ એટલું સાધન આપે છે. મારી પાસે પૈસા નથી, પણ પ્રભુ એટલું જસ આપે છે કે સૌરાષ્ટ્રના મોટા મોટા સંતો મારી પાસે આવે. એ ધનથી મોટી કિંમત છે પ્રતિષ્ઠા. યાદ અરે અરે બાપુ, ધનથી મોટી પ્રતિષ્ઠા. માનવના જીવનનું કોઈલ હોય, સ્કેલ જેને ઇંગ્લિશમાં કહું છું, ત્યાં માનવના જીવનમાં એક બાજુ હોય છે પ્રેમ અક્ષર, પ્રેમ શબ્દ, અને બીજા બાજુ છે પ્રતિષ્ઠા શબ્દ. અને જયારે ટોસ હારી જાય ને ત્યારે પ્રેમ દબાઈ જાય અને પ્રતિષ્ઠા આગળ આવીને પછી વોટ ડુ લાઈક ટુ હેવ બેટિંગ ઓર ફિલ્ડિંગ આવી કે છે. પણ મારા જો ડાયક કેપ્ટન હોય ને, કાકુભાઈને પૂછું ટોસ હાર્યા પછી વોટ ડુ લાઈક ટુ હેવ બેટિંગ ઓર ફિલ્ડિંગ, તો કાકુભાઈ કહે છે લેટ અસ હેવ લંચ ફર્સ્ટ. અરે યાદ રાખજો, અગર એક સાધારણ જીવ માને ભૂલી જાય, પિતાને ભૂલી જાય, તો જગતના માયામાં ફસેલા જીવ પ્રભુને ભૂલી જાય તો કોઈ નવાઈ નથી. પ્રભુનું ભૂલવાનું બે જ કારણ છે, એક સત્તા અને સંપત્તિ. જેના જીવનમાં સત્તા વધતી જાય, જેના જીવનમાં સંપત્તિ વધતી જાય, પ્રભુને ભૂલતું. જે પ્રભુના અનેક રૂપ છે, માયાના પણ અનેક રૂપ છે. યાદ રાખો, માયાને ઓળખવું બહુ કઠિન છે. હું કાયમ મહાત્માના સભામાં કહું છું, મહાત્માનો દખો જ કરવા બધી કોઈ વસ્તુ હોય તો ફોટો અને નોટો. અમારા સૌરાષ્ટ્રના ઘણા ગુરુ જાય ને, કોકને ઘરે પધરામણી કરે ને તો ચાલો તો નજર કરે, મારો ફોટો છે કે નહીં, આને ન હોય તો તારા બાપ શું બગડે. ફોટો નોટો બહુ ખરાબ. માનો પ્રતિષ્ઠાને પછવાડે એકવાર પાલવ થાય, ગુલામ થાય. એ જ પરીક્ષિત રાજા ઈરાવતીને કહ્યું, 4 બાળકો પ્રગટ થયા, દિગ્વિજય કરવા નીકળ્યા. એટલું ઐશ્વર્યશાળી એવા ભાગશાળી, જે દિશામાં જાય તે પરીક્ષિત છો, અભિમન્યુ પુત્ર છો. હા, જય હો, જય હો. અને વૈષ્ણવ સંતો પણ પરીક્ષિતતા છે, જે કાર કરવાના. અને આ સાયા માપદંડ છે. વૈષ્ણવ મહાત્મા જે દિશામાં જાય, પરીક્ષિત એના જે કાર કરવા લાગ્યા, એટલી એની ભૂખ વધે છે, એપિટાઇટ. અને માટે જયારે સંતમાં આશ્રમમાં ગયા, સંસારમાં ઋષિ મુનિ મારા જે કાર કરે છે, આશ્રમમાં મારો કોઈ સત્કાર પણ કરતો નથી. સંધ્યા કરવા બ્રાહ્મણ સંધ્યા કરે, પિતૃ કરવા પ્રત્યક્ષણ કરે, બધા કરતા જ આપણા કામ પછી કોઈ જુદસ કરતા નથી. ક્યાં દવાઈની વાત છે. બધા મહાત્માની ઉપયોગ કરેલા ગયા, પણ સમીક અતિ અલૌકિક સમાધિમાં બેઠેલા આત્મચિંતન આખા જગતને ભૂલ્યા હતા. આત્માની પરમાત્મા વિલક્ષિત. એ યાદ રાખજો.
આત્મા અને પરમાત્માનું મિલન થાય ને પછી કોઈ જગ્યાએ જગત દીખતું જ નથી. જ્યાં નજર કરો ત્યાં ઠાકોરનું દર્શન થાય. મારી દીકરી હોય ઠાકોર દીકરા છે. અહીંયા અમારા ગામને ખીલું આવ્યા એટલે રાધા કૃષ્ણ રાખી. યાદ રાખજો, પાર્ટી એક જ, રંગ એક જ, રાધા કૃષ્ણ. એક રાધા એક કૃષ્ણ. એવા જ મારી દીકરી હોય તો એમાં મારા પરમાત્મા છે. અરે બાપા રે, મારા બેન હોય તો મારા પરમાત્મા છે. અને મારાથી મોટા હોય બા જેવા એમાં મારા પરમાત્મા છે. મારાથી નાના છે એમાં એ ઠાકોર છે. મારા બરાબરના છે એ ઠાકોર છે. અને મારાથી મોટા છે. જો આવું જયારે પહેલા સૌરાષ્ટ્રમાં આવ્યો ને ત્યારે દાદા બાપાને પડખે રહેતો થોડો મોટા છે. આજે પણ એ બે ત્રણ વ્યક્તિ જો રાજી થાવ છું 7 વર્ષો સુધી યાદ રાખજો. એમાં પણ પરમાત્મા છે. પણ પરમાત્મા છોડીને અગર માયા તરફ હું જાઉં, યસ દાદા બાપાનો પ્રેમ ભૂલી જાઉં. પાડોશી હતા, આખીરના દિવસો ભેંસના, તમને નવાઈ લાગશે, ખારું દૂધ થવા લાગ્યું. ઘરમાં રાંધવા વાળો કોઈ નહીં. એક દીકરા રાંધે, દાદા બાપા ચકરી આવે, કુવામાં ઉતરે અને એનાથી આગળ જઈને એક દીકરો ખેતનું કામ કરે. 2 છાજા દૂધ થતું હતું ને, ખારું દૂધ, એમાંથી 1 છાજા બધા ગાવાના મને ઘણું દૂધ આપે છે, અમે નહીં આપો તો ના બાપુ મારે પાસે છે, તમને આપો. હું શું કહી જાય બંધ કરી નાખીશ. રાધા બાપાના ભૂતનું દર્શન કરું એ જ મારા પ્રભુ છે. જ્યાં નજર કરો ત્યાં માયાના વિચાર ન કરો, પરમાત્માના વિચાર. યાદ રાખશો, અહીંયા રહેવા વાળા માનવ અને અરબસ્તાનમાં ડુબેમાં રહેવા વાળા મહેતા અને ગોપાલ, અગર હું માધવમાં પ્રભુનું દર્શન કરું અને મહેતામાં ગોપાલના વિષમ દર્શન કરું તો સમજી લે માયા મારા મસ્તક પર ચડી ગઈ છે. બહુ કઠિન છે. સંસારને બધાને જીતી શકાય, માયાને જીતવું બહુ મોટી છે, બહુ કઠિન છે. અમારા મોટા મોટા લોકો હોય ને આમાં પૂછ્યું કરતા દેતા હોય, પણ ઘરમાંથી બોલવા લાગે ને તો જુદા જમાના પત્ની તો નકરા પગે લાગતા હતા, પણ લાચાર થયેલા ભાઈ તો આયા સુધી કરે. મારી માં હવે બસ કરશે. ઘરના માયા સાથે હારી જાય તો પ્રભુના માયા પાસે કેવું થતું છે. જેને પ્રતિષ્ઠાની ભૂખ લાગી સંસારમાં એસા લાચાર થયો. કોની નિંદા કોની વંદના, माझा સોહિતાचा ધંધા. અરે તમને નવાઈ લાગશે, રામ વનમાં જવા લાગ્યા. એ આવતના ઘણા લોકો ભરતને ઠપકો દેતા હતા. ભરત જ કૌશલમાં બેઠી બેઠીને ખટપટ કરાવે છે. વિચાર કરજો, આ સમાજે ભરતને મૂક્યું નહીં, આ સમાજ મને મૂકશે, આ સમાજ તમને મૂકશે. कबीरा खड़ा बाजार में दो दर की पहुंच. उस गांव में चालवा लागू ने आज गांव में जे गांव में 40 વર્ષથી રહું છું, 4 વાર માણ ગામમાં ગયેલા છું, કોઈને ઘેરી જાતો નથી, તો પણ એક બાજુ નિંદા કરવાનો ઉભા છે, એક બાજુ સ્તુતિ કરવાનો ઉભા છે. અરે અરે અગર હું સ્તુતિથી ફૂલાવ જાઉં તો નિંદાના ટીવી મને લાગવાના છે. વિચાર કરતે રહો, એનું કામ કરે, એનું કામ કરે. જ્યાં સુધી માનવની તટસ્થ વૃત્તિ થતી નથી, ઇટ ડિપેન્ડ ફોર ઓલ અટેચમેન્ટ જ્યાં સુધી થતું નથી, પ્રભુની ભક્તિ થતી નથી. એટલા મોટા પરીક્ષિત કલીને હરાવ્યા. કલીને હરાવવા બહુ મુશ્કેલ છે. કલી શબ્દનો અર્થ થાય છે કંકાસ. અરે અરે આજે ઘેરે ઘેરે કરી છે. મા બાપ તો દીકરા મળતો નથી, પતિ પત્નીનો મળતો નથી, દીકરા મા બાપનો મળતો નથી. અલ્લાહ છે કરી કંકાસ નિર્માણ કરે, દ્વૈત નિર્માણ કરે. રામ કરી રાજાને બહુ ભૂખ લાગી હતી, બહુ તરસ લાગી હતી, લાચાર હતા. ગરમીના દિવસો ભયંકર ગરમી પડતી હતી, લાચાર થયેલા જ્યાં ગયા અંદર
બધા બ્રાહ્મણો આમ તો કામ કરતા. મધ્ય આસન જ્યાં છે તે આખા જગતને ભૂલીને બેઠેલા, આખા જગતને ભૂલીને બેઠેલા સમીપ મહારાજ બેઠા, જેના આત્માના સંબંધ પરમાત્મા સાથે હતા. જગત દીખતું નથી, યાદ રાખજો. આથી ભૂખા થયેલા, તરસા થયેલા, જ્યાં સુધી મનમાં વિષમતા ન આવે ત્યાં સુધી પરીક્ષા કરવાનું મન થતું નથી. બહુ કઠિન છે, અતિ કઠિન છે. કોઈને પરીક્ષા કરવા જશો નહીં, જગતમાં હોવાને જો પરીક્ષા દેવાની તૈયારી કરજો. બહુ કઠિન છે. હું એમ વિચાર કરું બેઠે બેઠે બધાને હું ચાહી શકતો નથી તો બધા મને ચાહી શકવા નથી. ઇટ્સ અ વેરી સિમ્પલ ફિલોસોફી. પણ જ્યાં જાઉં ત્યાં વિચાર કરું, આ પગે લાગે, આ પગે લાગે, આ પગે લાગે. વિષમતા છે. રાજાના મનમાં એટલો ભૂખો તો સંસારમાં ન બેસતો વગર જે કાર કરે છે, મને ભૂખ લાગે છે તો કોઈ પૂછતા નથી. આહા, જ્યાં દ્વૈત આવે ત્યાં અજ્ઞાન વિશે યાદ રાખે. દ્વૈત એટલે અજ્ઞાન વિનું. જો દ્વૈત નિર્વાણ થયું, વિચાર કરશે આ મહાત્માની સમાધિ સાચી કા ખોટી. એક યાદ રાખજો, પરીક્ષા દેવી તો પોતે દેજો, કોકની પરીક્ષા કરવા જાઓ. જીવનમાં અમારી એ ખામી છે, અમે કોકની પરીક્ષા કરવા જઈએ, પોતે પરીક્ષા દેવા તૈયાર રહેતા. બહુ કઠિન છે. રાજાના મનમાં જ્યાં વિચાર આવ્યો, અને આ મહાત્માની સમાધિ સાચી કે ખોટી, જ્યાં પાછો ગયો, અનાદિકાળથી પાંડવોના વૈર કરવા વાળા તક્ષક પાછળ પીછા કરતો. પાંડવો ને તક્ષક જાતિનો અનાદિકાળથી વૈર હતો. ખંડવંતાને હજારો તક્ષકો બળી ગયા હતા. એ બદલા લેવા માટે કર્ણના માથામાં ગયા, બાણમાં ગયા, કર્ણે તિરસ્કાર કર્યો. અભિમન્યુ પછવાડે પડ્યા, અભિમન્યુ ચક્રોમાં ગયા, પાછા આવ્યા. જે મારા કુળના નાશ કર્યો એમ પાંડવોના કુળના નાશ કર્યો એવી પ્રતિજ્ઞા કરવાના તક્ષકો રાજા પરીક્ષિતના પીછા કરતા. રાજાના મનમાં કુભાવ જામ્યો. એક યાદ રાખજો, સદભાવનું છોડવું મોટું કરવું બહુ મુશ્કેલ છે. પાછું એક વાર સાંભળો, સદભાવનું છોડવું મોટું કરવું બહુ મુશ્કેલ છે, પણ કુભાવનું ઝાડ એક સાથે ઉગી જાય છે. અમારે શાસ્ત્ર છે. જ્યાં રાજા વળ્યા ત્યાં તક્ષક ફોન કરી ઉભા હતા, ગણવા આવ્યા હતા. રાજા પરીક્ષિત છે, અનાદિકાળથી હોય છે. રાજા પરીક્ષિતે ધનુષ બાણ કાઢ્યો, માથામાંથી માર્યો, મસ્તક પડાવ્યું. તરફડ્યા મારી તક્ષક પડી ગયો. હવે જોવા દો, બનેલા સરપંચ છે ને એ લાખો મહાત્માનો ડોકમાં સાચી સમાધિ કા ખોટી સમાધિ ખબર પડી જાય. ઘણા લોકો કરે અમારા મહાત્મા હરિદ્વારમાં હાથ બંધ કરી બેઠેલા, और પછી जो पैसा बढ़ता जाओ ना, ए खड़ा रहो, उसको 25 पैसा दिया, हमको पाल दिया. આ સમાધિ છે બહુ કઠિન છે. બરાબર રાજાની સમાધિ એટલી અલૌકિક હતી, આખા જગત કે આત્મા પરમાત્મા મિલન થઈ ગયું. રાજા પરીક્ષિત બાણ સાથે સરકો પડ્યો, મહાત્મા કાળ સરકો તમારા મારા ડોકમાં કાયમ નો છે. યાદ રાખજો, કાળ સર્પ તમારા મારા ડોકમાં જન્મ્યા ત્યારથી છે. યાદ રાખજો, ક્યારે કરડે નક્કી કહેવાય. શાસ્ત્રમાં તો આશ્ચર્ય બતાવે છે, વ્યાજ બતાવવાનો જેમ વ્યાજના દિવસો ગણતા જાય એ યમરાજા પણ તમારા મારા દિવસો ગણતા જાય છે. બહુ કશું સર્પ રાખજો. સમાધિ સાચી છે. લાચાર થયા, રથ જોડ્યા, રાજધાનીમાં આવ્યા. સુખી રામના બાલક હતા, ગંગા કિનારે રમતા હતા. એ ગંગાજીનું નામ છે ગુણાબાઈ, કે ગંગાના કાંઠા પર. આમાં શું થઈ ગયું, અમારા વિમલને પરીક્ષા દેવા જાવે ને તો વિમલ પાસ થવાનું હતું.
એની ભત્રીજીની પરીક્ષા પૂછું ગણું ભાઈ પરીક્ષા આપી છે. આનું તબજે કાળું બધા કૌશિકી ગંગાના કાંઠા ઉપર રમતા હતા બાળકો સાથે. સુખી 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 તારા પિતાના કંઠામાં સર્પ લાગ્યો. એક ને એક દીકરો તપસ્વીનો દીકરો દોડતે દોડતે આવ્યો ત્યાં પિતાના કંઠામાં વિશાળ ગાય કાળોતરા સર્પ. સર્પના બરાબર મોઢું વાળી મસ્તક હતું સમીક્ષા કંઠ પાસે. તેમાંથી દોડીને છાછવા થતા. સમીક્ષે લાગ્યો સુખીને લાગ્યો મારા પિતાના કંઠને સર્પે નવશ કરેલ છે. મારા પિતાના કંઠમાંથી લોહીના છાંટણા થાય છે. લાચાર થયો સુખી ચારો તરફ નજર કરવા લાગ્યો. શિષ્યો હાથ જોડીને ઉભા છે. ગુરુબંધુ સુખી પાંડવ કુલના કુલ દીપક પરીક્ષિત અહીંયા આવ્યો હતો. આશ્રમમાં બીજા કોઈ આવેલ નથી. એને સર્પ નાખેલા હોવા. ગુરુપુત્રો કુલ દીપક કહે છે. સુખી બોલે કુલ દીપક ને ખુલ્લા અંગાર છે પાંડવ. રાજા આ પૃથ્વી સાક્ષી છે, વાયુ સાક્ષી છે, અગ્નિ સાક્ષી છે, જલ સાક્ષી છે, આકાશ સાક્ષી છે. મારા પિતાના કંઠમાં તું સર્પ નાખ્યો. હું તને શાપ આપું છું. આ તક્ષક જાતિના નાથ આજથી 7 દિવસે આવીને તને પણ કૃષ્ણ કનૈયા. યાદ રાખજો આવા શાપ દેતે સમય કે સમાધિ. એક યાદ રાખજો બદલા લેવાનો કોઈ દિન વિચાર કરો નહીં. બદલા લે એ મૂર્ખ છે. માફ કરે એ સંત છે. માફ કરવા આવડે છે અને બદલા લેવાનું આવડે છે. માફ કરવાનું આવડતું નથી. અમારા દીકરીઓ છે ને એના હાથમાં ગુરુ બાપા પાણી આપે છે. આખે કાને અડાડો એનો મતલબ શું છે ખબર છે? કાને અડાડો મતલબ સાસુ શું બોલે નહીં, જેઠાણી દેરાની છોકરી જોવાય નહીં તો જ ગૃહસ્થાશ્રમ વિધિવત થાય. નહીં તો બહુ પરસન ના થાય. આનું નામ છે આખી કાને પાણી અડાડો. નહીં તો કામમાં ક્યાંથી જીવડો કરે છે કાને પાણી અડાડવા માટે. કર્મકાંડની એક એક વિશેષતા છે. આજથી 7 દિવસે છે તક્ષક જાતિના નામ આવી રીતે નીકળશે. એટલું બોલતે સમયની સમાધિ. કેટલા દેહથી પરે ઉઠેલા છે વિચાર કરજો. કંઠમાં કાળોતરા છે એના તરફ પણ નજર નથી. બેટા તો રોઈશ કેમ? પિતા તમારા કંઠમાં પાંડવોના વંશજ પરીક્ષિત દ્વારા જે સર્પ નાખેલા છે કોઈને શાપ આપ્યો છે. આજથી 7 દિવસે એ તક્ષક જાતિના નાગ આવી મદદ કરે છે. બેટા અમે સંતો છીએ. બદલાનો વિચાર ન કરો, માફ કરવાનો વિચાર કરો. બધાની સમજ શક્તિ અને શ્રદ્ધા કે સમાન હોતી નથી. યાદ રાખજો બેટા. તો આજ્ઞાની પરીક્ષિતને 7 દિવસમાં તક્ષક શાપ દીધો. બેટા તારું મોઢું પર મને બતાવીશ. ભલે ખબર હતી મારા ખંડમાં સર્પ નાખી છે પણ હું એના બદલા લેવો વિચાર ન કરું. આજ્ઞાની બાળક છે. તમને દવાઈ લાગશે. આ જયારે મારા દીકરીઓ દાદાના બાળકે રમાડે છે ને ત્યારે બા દૂધ પાતી જાય, છોકરો પગ દોડતો જાય. અને કેટલી વાર માને ઠોકર લાગતી છે વિચાર. ખોળામાં રાખેલા બાળક, આજ્ઞાની બાળક 1000 વાર ઠોકર મારે પણ માને દુઃખ થતું નથી. ચરણ પકડે માટે તમે બા જયારે દૂધ પાતી હોય છોકરાને ત્યારે જોઈ લો એના એક હાથ બાળકના મસ્તક પર ફરતો હોય, એક હાથ એના ચરણ પર ફરતો હોય છે. નાનપણમાં માને કેટલી ઠોકર મારી એની મા ગણતરી કરતી નથી, પણ પરણ્યા પછી એકવાર ઠોકર મારે તો આજ્ઞાની
અને જ્ઞાનીમાં એટલું અંતર હતું. અજ્ઞાન અવસ્થા ઠોકર વાળી, એને સમજ નથી. જે ચાહે બોલે દુઃખ ન લગાડવું, પણ સમજુ બોલે તો સમજણ તમને સુધારવાના પ્રયત્ન કરે છે. અરે બહુ કઠિન છે બેટા, તારું મોઢું પણ જોતું નથી. રાજા પરીક્ષિત ઠાકોરજીના લાડીના ભક્ત છે, એને તું શાપ આપે છે. બે શિષ્યોને કહે છે જાઓ તમે. અને રાજા પરીક્ષિત સાવધાન કરો, સાવધાન સાવધાન સાવધાન. તમને ખબર છે ને, બાબાથી ચાલતા હોય સાવધાન 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 કરતા હોય. જાગૃત થાવ તો હારું, ને તો માથું ભટકાઈ જશે. એવા જ પ્રકારથી સાવધાન કરવા જાઓ. રાજા પરીક્ષિત જ્યાં ગયા અને પોતાના મસ્તકના મુકુટ ઉતાર્યા. યાદ રાખજો, ધન કેવું છે, પાછું એક વાર કહું, ધન કેવું છે એનો બુદ્ધિ સ્થિર હોય. તામસથી ધન બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખે. સાત્વિક ધન પ્રભુ અર્થે ધર્મો માટે વાપરે છે. તમે જેટલા ભાગવતમાં પૈસા વાપરો છો, જેટલા ગરીબોને આપો છો, જેટલા બ્રાહ્મણોને આપશો, એ સમજીને તો સાત્વિક ધન છે. અને તામસથી ધન હોય ને, હોટેલમાં જમવા જાય છે, બ્રેડ ભાજી ખાવા જાય, બે કાકા રોટલા ખાના કરતા. ચાલ હવાઈ વાત છે. રાજાના મસ્તક પર જરાસંધનો મુકુટ આવે છે. જે જરાસંધ રાજાએ હજારો રાજોના નાશ કરીને મુકુટ બનાવે. જયારે ભીમ એને હરાવે ત્યારે નાચતે નાચતે ભીમ ગયા જરાસંધનું સિંહાસન, જરાસંધનો હાથી, કુલ્યા પીઠ હાથી અને જરાસંધ મુકુટ, આ ત્રણ રત્નો જરાસંધ પાસે હડકા ભાગી ગયા હતા. 17 દિવસ યુદ્ધ કર્યું હતું. ભીમ પરસેવાથી રેબઝેબ થઈ ગયો. આ તો ઠાકોરજી મહારાજે આમ કર્યું માટે ભીમ જીતી ગયો, તો એ પણ મરી જવાનો હતો. જીત થયા પછી દોડતે દોડતે ગયો અને સિંહાસન રાખેલા મુકુટ મસ્તક પર ઠાકોરજી મહારાજ કહે છે અમે લૂંટવા નથી આવ્યા, ધર્મની સ્થાપના કરવા માટે આવ્યા. પહેલા જવાન નેતા હતા ને, એ રાજ્યની સ્થાપના માટે આવતા હતા. અને આજના નેતા જેટલા છે ને, એ લૂંટવાના ધંધા, હજામત કરવાના ધંધા કરતા. એટલું અંતર છે. ભીમ વિચાર કરે હડકા મારા બંગાળા, મરવા હું પડ્યો તો ઠાકોરજી ના પાડે છે માટે બગલમાં દબાઈ નાખ્યો અને પોતાના કોઠામાં. પાંડવો ગયા પોતાની પૈતૃક સંપત્તિ જોવા માટે. જ્યાં પરીક્ષિત ગયા, એક પેજારામાં જરાસંધનો મુકુટ હતો. એ મસ્તક પર ક્યાં મુકુટ છે. હજારો રાજાને જીતીને એના લૂંટી લીધેલા રક્તોથી બધા એ રાજા પરીક્ષિતે મસ્તક પર ધારણ કર્યો. અને જે દિવસે મસ્તક ધારણ કર્યો તે દિવસે રાજાના શિકાર કરવાનો છે. યાદ રાખજો, સાત્વિક સંપત્તિ ધર્મ માટે વાપરાય છે. હવે જરા પણ શંકા કોઈના માટે બહુ કાળજી રાખો છો, બહુ કાળજી. યાદ રાખજો, જરાસંધના મુકુટ મસ્તક પર આવતી એકદા ધનુરુદ્યમ્ય વિચરણનો રાજાના મસ્તક જરાસંધના મસ્તક પર મુકુટ આવતે ही રાજાનો મને શિકાર કરવા થઈ ગયો. શિકારમાં કલીને રહેવા માટે, હિંસામાં કલીને રહેવાની જગ્યા આપી છે. પોતે જ્યાં કલી રહેવા જગ્યા આપી, એ હિંસા કરવા માટે પોતે જાય છે. મેકર એન્ડ બ્રેકર ઓફ ઇટ ઓન લો. બહુ કઠિન છે. પોતાના બનાવેલા કાયદા પોતે પરીક્ષિત થયું. લાયબલ ટુ બી પનિશ્ડ. નો ડાઉટ અબાઉટ ઇટ. જ્યાં હિંસામાં કલી રહેવા જગ્યા આપી, એ હિંસા કરવા માટે પરીક્ષિત થયું. પુસ્તકમાં મુકુટ લાગ્યો. રાજમહેલમાં એવો જ્યાં મુકુટ અમારા વડવાઓ સંતોની વૈષ્ણવની સેવા કરતા હતા, એના જેટલું પણ મહાત્માના કંઠમાં સર્વ કરતું જ્યાં પશ્ચાતાપ કરતા હતા. બે કુશળી ગૌર રંગના બ્રાહ્મણો આવ્યા. સિંહાસન બેઠેલા પરીક્ષિત, શ્રી પરીક્ષિત મહારાજ કી જય, શ્રી પરીક્ષિત મહારાજ કી જય. પરીક્ષિતે આદર કર્યો, બ્રાહ્મણો જોયા, સિંહાસન પર નીચે ઉતર્યા, પગે લાગ્યા. મહાત્મા કોઈ દિવસ નહીં હાથ ધરવા મારા મહેલમાં પધારે. હા રાજા, અમારા ગુરુ બંધુઓએ શૃંગીએ તમને શાપ આપે છે, આજથી 7મે દિવસે તક્ષક કરો.
હા, મહાત્મા કેટલા ઉદાર. જે ક્ષણે સર્પ પહેર્યાવો એ ક્ષણે જ મરવાની જરૂર હતી. એટલો મારો અપરાધ છે, પણ ઉદાર છે તો મહાત્મા મને 7 દિવસ જીવાનો હક આપી દીધો. રાજા પૃથ્વી વૈરાગ આવી. વૈરાગ આવે છે ટકાડવું બહુ મુશ્કેલ છે. વૈરાગ આવે છે, ઘરમાં બાંધે તો કહે છે એના કરતા હું મથુરા જેલ રહું તો જવાબ મત થાય. ટિકિટ લીધો કેન્સલ કરી નાખ. મારો લાલો મારો બાબો બહુ વર્ષના હતો. વૈરાગ માણસને આવતું જોઈ શકાય, ટકાડવું મુશ્કેલ છે. વૈરાગ્ય ભોજન અંતે આવે છે. વૈરાગ ખાવા લાગો ને અને ખૂબ પીસવા લાગે, બસ 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 આવે બસ આવે બસ આવે બસ કહે છે. લાડવા ખાવા ના પડે છે, ના પડે છે ને ત્યારે વૈરાગ આવે છે. બીજું વૈરાગ આવે છે મૈથુના અંતે. Immediately after sex, when you retire, એટલો પશ્ચાતાપ થતો છે. ભોજનાંતે મૈથુનાંતે વૈરાગ આવતો મને ટકતું નથી. જેને ટકાર્યું तुलसीदासे टकार्યું, जितने हेत हराम से उतने हरिसो हो, चले जाए वैकुंठ को पदो न पकड़ो कोई. જે પતિને આસક્ત થઈને આટલું આટલું ખટપટ કરી ગયા, जितने हेत हराम से उतने हरिसो हो. વૈરાગ આવી મહાન ભક્તો. આ વિશ્વમાંથી વૈરાગ આવતું જ નથી. ઘણા ઘણા ખાટલે પડેલા હોય ને તો નીચે ઉતર્યા પગે લાગી. મહાત્મા કોઈ દિવસ નથી. આ તરમાં મારા મહેલમાં પધાર્યો છે. હા રાજા, અમારા ગુરુ બંધુઓએ શૃંગે તમને શાપ આપે છે, આજથી 7મે દિવસે તક્ષક કરો. હા, મહાત્મા કેટલા ઉદાર. જે ક્ષણે સર્પ પહેર્યાવો એ ક્ષણે જ મરવાની જરૂર હતી. એટલો મારો અપરાધ છે, પણ ઉદાર છે તો મહાત્મા મને 7 દિવસ જીવાનો હક આપી દીધો. રાજા પૃથ્વી વૈરાગ આવી. વૈરાગ આવે છે ટકાડવું બહુ મુશ્કેલ છે. વૈરાગ આવે છે, ઘરમાં બાંધે તો કહે છે એના કરતા હું મથુરા જેલ રહું તો જવાબ મત થાય. ટિકિટ લીધો કેન્સલ કરી નાખ. મારો લાલો મારો બાબો બહુ વર્ષના હતો. વૈરાગ માણસને આવતું જોઈ શકાય, ટકાડવું મુશ્કેલ છે. વૈરાગ્ય ભોજન અંતે આવે છે. વૈરાગ ખાવા લાગો ને અને ખૂબ પીસવા લાગે, બસ 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 આવે બસ આવે બસ આવે બસ કહે છે. લાડવા ખાવા ના પડે છે, ના પડે છે ને ત્યારે વૈરાગ આવે છે. બીજું વૈરાગ આવે છે મૈથુના અંતે. Immediately after sex, when you retire, એટલો પશ્ચાતાપ થતો છે. ભોજનાંતે મૈથુનાંતે વૈરાગ આવતો મને ટકતું નથી. જેને ટકાર્યું तुलसीदासे टकार्યું, जितने हेत हराम से उतने हरिसो हो, चले जाए वैकुंठ को पदो न पकड़ो कोई. જે પતિને આસક્ત થઈને આટલું આટલું ખટપટ કરી ગયા, जितने हेत हराम से उतने हरिसो हो. વૈરાગ આવી મહાન ભક્તો. આ વિશ્વમાંથી વૈરાગ આવતું જ નથી. ઘણા ઘણા ખાટલે પડેલા હોય ને તો એને પણ વૈરાગ આવે છે. શાનાથી? મોતમાંથી વૈરાગ આવે છે. ઠાકોરને કહે છે, દાદો યમરાજા તારી પાસે રાખ્યો, અહીંયા બેઠે બેઠે બહુ વર્ધતા બહુ કઠિન છે. યાદ રાખશો, રાજાને વૈરાગ આવી અને વિવેક સાથે વૈરાગ આવે છે. લોકો વૈરાગ ઘરે બાંધે તો વૈરાગ આવી છે. એના કરતા બાપુને છોકરી બનાવ તો ખોટું છે. ઘણા પૈસા આરામ પેટો કરાવે છે. વૈરાગ ટકાડવું બહુ મુશ્કેલ છે. સાચું વૈરાગ આવી ગયું. બધા સંતોને પગે લાગતા ગયા. ગંગા કિનારે હજારો સંતો ત્યાં બેઠેલા હતા. હરિની કથા, હરિનું કીર્તન, હરિના યજ્ઞો ચાલતા હતા. ત્યાં પરીક્ષિત ગયા. ગંગાને પગે લાગ્યા. જેના મસ્તક પર કાળ રમતો એને શું કર્યું?
અને જો સાતત્ય જીવન હશે તો શું કરવું યાદ રાખજો. તમે નારાજ ન થાવ તો તમે વાત કરો. તમારું અને મારું જીવન ફક્ત 7 જ દિવસનું છે. 8મે દિવસે કોઈ જીવતો નથી. એક યાદ રાખજો, કેલેન્ડરમાં તારીખ વધે ઘટી 28, 29, 30, 31 થાય ને કેલેન્ડર. હવે ઓલ જેઠ મહિના છે, પુરુષોત્તમ મહિના વધે, તિથિ વધે, 2 એકાદશી આવે, 2 પૂનમ આવે, 2 નવમે, બધું થાય, વધે ઘટે, પણ વધતું નથી ને ઘટતું નથી. ફક્ત વાર જ ઘટતા નથી. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ 7 જ દિવસ. તમારા જન્મ પર 7 જ દિવસ નથી અને મૃત્યુ પર 7 જ દિવસ. આખા જગત માટે ઇતિહાસ છે. 7 જ દિવસ તો ભણવા છે ને શું કરવું એક પણ વ્યક્તિ જવાબ આપી શકતો નથી. આંખ નેત્ર બંધ કરીને ગર્ભમાં જે ઠાકોરનું દર્શન કરતો એટલે ઠાકોરનું દર્શન. આંખ બંધ કરે છે, આંખમાંથી ગંગા જમના આવે છે, ગંગા કિનારે બેઠેલા છે. કોઈ સરળ તમારું સમાધાન કરી શકતા નથી. પ્રાર્થના કરો. સંસારમાં પ્રાર્થના એટલું મોટું શસ્ત્ર છે. એ પ્રેઝ ધ અલ્ટિમેટ ગ્રેટ એટમોસ્ફિયર છે. સૌથી મોટી શક્તિ કોઈ હોય તો પ્રાર્થના છે. દ્વારકાધીશની મૂર્તિ પથરાવી મીરા નાચવા લાગેલા છે. બધા ઘુંઘરો માલની મીરા નાચી રે. અરે બાપા लोग कहे भरी मिला बावरी, सास कहे पुरनाशी रे. जोरत पहला नाना ने दीदा पदे मुकुल बाल ने दीदा नासी रे. बिना रास्ते रास्ते प्रार्थना करवा लगे. द्वारकाधीशની મૂર્તિ ચેતલ થઈ ગયો. સિંહાસન પર નીચે ઉતરી મીરાને ખેંચી લીધા, પોતાની છાતી સાથે ચાપી દીધા. વળી મીરા દ્વારકાધીશમાં પડી ગયા. प्रार्थना ने प्रतापे अगर पथरावादी देव प्रकट થતું હોય તો પ્રાર્થના પ્રગટ કોઈ મહત્વ નહીં થાય. આંખમાંથી પાણી કાઢતા ગયા. જ્યાં થોડી વાર થઈ અવધૂત પ્રભુજી મહાપુરુષ સભામાં પધાર્યો. અત્યાદી લોકો ધૂળ ઉડાડતા હતા. ઘણા લોકો એવા હોય છે જેને વિશ્વાસમાં પૂગવતો. હમણાં તમારા રામ મંદિરના પૂજા કરવા છોકરા ઘઉં માંગવા લાગ્યા ને તો મફત બેઠે બેઠે બાપુ ક્યાં ખોટ છે? ઘઉં માંગવા તમારું બાપુ હું ગયું પૂજા કરે રામ મંદિરની ઘઉં માંગ્યા ને ઘઉં વેચી નાખે. આવા મફતિયા ડાબડિયા ગામ હોય છે. કોઈ જવાબ દેતા નથી. અવધૂત પ્રગટ થયેલા છે. આજ્ઞાની ધૂળ ઉડાડતા હતા. હવે જગતના બધાની સેવા કરી શકતા નથી. હવે જગતના પ્રત્યેકના સત્કાર કરી શકતા નથી. તો આખો જગત અમારો સત્કાર કરે એવો વિચાર કરવો એ પણ મૂર્ખતા છે. બહુ કઠિન છે. અત્યારની સ્ત્રીઓ ધૂળ ઉડાડતા હતા અને જ્ઞાની પુરુષો અમારે નમસ્કાર કરતા. ક્યાં સુધી બધા સંતો ઉભા થયા. શ્રી સુખદેવજી મહારાજ, શ્રી સુખદેવજી મહારાજ દૃષ્ટિ છે. એના દાદા પરાશર હતા. એ ઉભા થયા. શ્રી સુખદેવજી મહારાજ દાતા ભક્તિ સંપ્રદાય આચાર્ય વ્યાસ મહારાજ ઉભા થયા. શ્રી સુખદેવ